હેલો ફ્રેન્ડ્સ, હું સૌનક પટેલ વેબ ડેમીમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આ ઇન્ટ્રોડક્ટરી વિડીયોમાં ટાટ એસએચએસની લાઈવ બેચની સંપૂર્ણ માહિતી હું તમને આપવાનો છું. જો કે તમે કેટલાક સમયથી આ લાઈવ બેચની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા, સાથે સાથે તમે આગ્રહ પણ કરી રહ્યા હતા કે લાઈવ બેચ લાવો એટલે લાવો. તો આપનો જે આગ્રહ છે એને માન આપીને આપણે આ લાઈવ બેચ લોન્ચ કરી રહ્યા છીએ. જો કે આપણી વેબ ડેમી એપ્લિકેશનમાં રેકોર્ડેડ કોર્સ છે જ ટાટ એસએચએસનું, પરંતુ એ રેકોર્ડેડ કોર્સ અને આ લાઈવ બેચ આ બંનેમાં શું ફરક રહેશે એ ફરક આપણે આ વિડીયોમાં સમજીશું. આ ટાટ એસએચએસની લાઈવ બેચની ફી શું રહેશે, એની ઓફર શું છે, એમાં શું શું સરપ્રાઈઝ છે, એ બધી જ ચર્ચા આ વિડીયોમાં કરવાના છીએ. સાથે સાથે જૂના વિદ્યાર્થી મિત્રો માટે એક અલગ જ વિશેષ ડિસ્કાઉન્ટની સરપ્રાઈઝ ઓફર પણ આપણે લાવ્યા છીએ, તો એની પણ માહિતી આ વિડીયોમાં હું તમને આપવાનો છું. મહત્વની બાબત એ કે આપણે આ બેચ દ્વારા આવનારી જે ભરતી છે એ ભરતીમાં સચોટપણે સફળતા મેળવી શકીએ એના માટે શું શું કરી શકીએ, એના માટે આપણે આ લાઈવ બેચમાં શું આપવાના છીએ એની પણ માહિતી તમને આ ઇન્ટ્રોડક્ટરી વિડીયોમાં આપવાનો છું. તો ચાલો વધુ સમય ન બગાડતા આપણે શરૂ કરીએ. તો સૌથી પહેલા ધ્યાનમાં લઈ લઈશું ફ્રેન્ડ્સ, આપણે આજે ટાટ એસએચએસની જે લાઈવ બેચ છે સ્પેશિયલ ઇંગ્લિશ લેંગ્વેજની, એમાં કન્ટેન્ટ કવર થઈ જશે ધોરણ 9, 10, 11, 12નું. ગ્રામર કવર થઈ જશે, મેથડ એટલે પેડાગોજી, તો મેથડ પણ કવર થઈ જશે. આ મેથડ જે છે પેડાગોજી, એમાં એનાથી ઘણા બધા વિદ્યાર્થી મિત્રો ડરતા હોય છે, તો એ ડર આપણે દૂર કરવાના છીએ. લાસ્ટ 2023ની ભરતી ગઈ, એ ભરતીમાં દ્વિસ્તરીય પરીક્ષા પદ્ધતિ આપણા માટે નવી જ હતી. મુખ્ય પરીક્ષા ઓકે, એમાં ડિસ્ક્રિપ્ટિવ એક્ઝામ જે આપી હતી એમાં જે મેથડના પ્રશ્નો પૂછાયા હતા, પહેલી જ વાર એ પરીક્ષા પદ્ધતિમાં આપણે સારામાં સારું પરફોર્મન્સ કર્યું હતું અને આપણે જે ભણાવ્યું હતું એમાંથી પૂછાયું હતું. તો એ રીતે આ બેચમાં આપણે એવો પ્રયત્ન કરવાના છીએ કે એક પણ પ્રશ્ન આપણે જે શીખીએ આપણે લાઈવ બેચમાં ભણીએ એમાંથી એની બહાર ન જાય એવો પ્રયત્ન આપણે આ લાઈવ બેચમાં કરવાનો છે. તો ચાલો હવે આગળ વધીએ ફ્રેન્ડ્સ. તો આ જે છે એ લેટેસ્ટ લાઈવ બેચ છે, એટલે કે બધું જ નવેસરથી લાઈવમાં ભણાવવામાં આવશે. પહેલો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રોનો એને હું જવાબ આપી દઉં કે લાઈવ લેક્ચર રહેશે એ પછી રેકોર્ડેડ મળશે કે નહીં. તો જેવું લાઈવ લેક્ચર લેવાશે એ લાઈવ લેક્ચર લેવાયા પછી 24 કલાકની અંદર એ જ લાઈવ લેક્ચર જે છે એ લાઈવ લેક્ચરનો રેકોર્ડેડ વિડીયો તમને કોર્સમાં અવેલેબલ કરી આપવામાં આવશે. એટલે કદાચ તમે કોઈ લાઈવ લેક્ચર એકાદું ચૂકી ગયા કોઈ કારણસર, જો પહેલી પ્રાયોરિટી તો આપણે લાઈવ લેક્ચરમાં જ ભણવાનું છે, જેથી કરીને તમને કોઈ પણ ક્વેરી હોય તો લાઈવમાં તમે પૂછી શકો. પણ જો ઇન કેસ ચૂકી ગયા તો તમે રેકોર્ડેડ લેક્ચર પણ તમે અટેન્ડ કરી શકો છો. ઓકે, ચલો એ પ્રશ્ન ક્લિયર. હવે આ પત્ર તો તમે મિત્રો વાંચ્યો જ હશે, ક્યાંય ને ક્યાંય સોશિયલ મીડિયા પર આ પત્ર તમે જોયો હશે. કે હવે તમે ધ્યાનમાં લઈ લો કે મારા ખ્યાલથી ડિસેમ્બર મહિનો, ઓકે, 12મા મહિનામાં અથવા તો જાન્યુઆરી ફેબ્રુઆરીમાં ભરતી આવી શકે છે. ઓકે, એટલે આપણે એને ધ્યાનમાં રાખીને હવે શક્ય બને એટલું જલ્દી આપણે તૈયારીમાં લાગી જવું પડે. તૈયારીમાં લાગી ગયા પછી શક્ય બને એટલો વધારે સમય આપીને આપણે આપણી તૈયારીને જોર આપવાનું છે. હવે જો ફ્રેન્ડ્સ, ફોર્મ ભરવા માટેની લાયકાત તમને બધાને ખ્યાલ હશે તો પણ એકવાર જોઈ લઈએ. ટાટ એસની પરીક્ષા જે લોકોએ આપવી છે ધોરણ 9, 10ના શિક્ષક બનવા માટે, એ લોકોનું ગ્રેજ્યુએશન હોવું જોઈએ અને બીએડ હોવું જોઈએ. ધોરણ 11, 12ના શિક્ષક બનવા માટે બીએડ અને પોસ્ટ ગ્રેજ્યુએશન હોવું જોઈએ. ઓકે, બીજું ફ્રેન્ડ્સ, અગાઉ 2023ની પરીક્ષામાં જે આ લોકોએ પરીક્ષા લીધી, જે પદ્ધતિથી લીધી, દ્વિસ્તરીય પરીક્ષા પદ્ધતિ, એમાં ઓકે કુલ પ્રિલિમ અને મેઇન્સ આ રીતે બે પરીક્ષાઓ લેવામાં આવી. એમાં પ્રિલિમમાં ફ્રેન્ડ્સ ભાગ 1 અને ભાગ 2. આ ભાગ 2 જે 100 માર્ક્સનું છે એ ભાગ 2માં ઇંગ્લિશ, તો ઇંગ્લિશનું જે આપણું કન્ટેન્ટ છે, આપણી જે ટેક્સ્ટ બુક છે એ ટેક્સ્ટ બુકમાંથી 80 માર્ક્સનું અને મેથડના 20 માર્ક્સના પ્રશ્નો પૂછ્યા હતા. કદાચ થોડા ઘણા 1-2 માર્ક્સનું વેરિએશન હતું, પણ જનરલી આ રીતનો એ લોકોએ સિલેબસ આપ્યો હતો. અને ભાગ 1માં ફ્રેન્ડ્સ સામાન્ય જ્ઞાન અને શિક્ષણના વર્તમાન પ્રવાહો, ઓકે, શિક્ષણ અભિયોગ્યતા, શિક્ષણની ફિલોસોફી છે, મનોવિજ્ઞાન છે, વર્ગ વ્યવહાર મૂલ્યાંકન છે,
તાર્કિક અભિયોગ્યતા, રીઝનિંગ, ગુજરાતી ભાષા, અંગ્રેજી ભાષા. ઓકે, આ જે માર્ક્સ સામે લખેલા છે એ પ્રમાણે આ લોકોએ પેપર આપ્યું હતું. તો આ બે પેપર ભાગ 1 અને ભાગ 2 એ પ્રિલિમની પરીક્ષામાં આપણે અટેન્ડ કરવાના છે. અને આ સંપૂર્ણ જે સિલેબસ છે, ઓકે, ધ્યાનમાં રાખીશું. આપણે આપણી લાઈવ બેચમાં, આપણે ઇંગ્લિશની લાઈવ બેચ છે, એમાં તમને ફ્રેન્ડ્સ આ અંગ્રેજી ભાષા જે 15 માર્ક્સ કવર કરવાના છે, એ 15 માર્ક્સ કવર જે કરવાના છે એના માટે ઇંગ્લિશ ગ્રામરની લાઈવ બેચ પણ આપણે લોન્ચ કરવા જઈ રહ્યા છીએ. એ ઇંગ્લિશ ગ્રામરની લાઈવ બેચ પણ તમને તમારા ટાટ SHS ની લાઈવ બેચમાં બિલકુલ ફ્રીમાં આપવામાં આવશે. ટેક્સ્ટબુકમાં જે ગ્રામર પૂછવામાં આવે છે, ગ્રામર જે શીખવાડવામાં આવશે એ તો તમને તમારા કન્ટેન્ટના લેક્ચરમાં શીખવાડવામાં આવશે જ, પણ અલગથી ગ્રામરનો આખો કોર્સ તમને કરાવવામાં આવશે. ગુજરાતી ભાષા, તો ગુજરાતી ભાષાનો પણ રેકોર્ડેડ કોર્સ તમને મળશે, તાર્કિક અભિયોગ્યતા. અને આ જે છે 35 માર્ક્સનું, ઓકે, અને આ શિક્ષણના વર્તમાન પ્રવાહો, આ ટોપિક જે છે એ તમને લાઈવમાં કરાવવામાં આવશે. ભલે આ આપણો ઇંગ્લિશ લેંગ્વેજ સ્પેશિયલ ઇંગ્લિશની લાઈવ બેચ છે, પણ તમને આ પણ સરપ્રાઈઝમાં લાઈવ બેચમાં કરાવવામાં આવશે. એટલે તમારી જ બેચમાં ફ્રીમાં આપવામાં આવશે. આના માટે અલગથી ફી ભરવાની રહેશે નહીં, ધ્યાનમાં રાખીશું. ઓકે, તો આ જે વિભાગ 2 છે એ તો આપણે લાઈવ બેચમાં કવર કરવામાં આવશે. મેથડના અલગ લેક્ચર લેવામાં આવશે, કન્ટેન્ટના અલગ લેક્ચર લેવામાં આવશે. ઓકે, હવે એ જે અભ્યાસક્રમ છે એમાં મિત્રો ખાસ એ ધ્યાનમાં રાખવાનું છે કે 0.25 નેગેટિવ માર્ક્સ હતા. જો કોઈ પ્રશ્નનો જવાબ ખોટો પડે તો માર્ક્સ તો ન મળે, પણ 0.25 એટલે 1 માર્કનો ચોથો ભાગ કપાય, માઇનસ થાય. એટલે આપણે આ ધ્યાનમાં રાખવાનું છે અત્યારથી જ. ઓકે, તો આપણે લેક્ચર ટેસ્ટ અને ટોપિક ટેસ્ટ આપીશું લાઈવમાં, અને સાથે સાથે લેક્ચર ટેસ્ટ અને મંથલી ટેસ્ટ આપીશું. એ ટેસ્ટમાં આપણે આ માઇનસ પદ્ધતિથી જ ટેસ્ટ અટેન્ડ કરવાના છે, જેથી આપણને આઈડિયા આવે કે કેવી રીતે કઈ બાબતોને ધ્યાનમાં રાખવી પ્રશ્ન અટેન્ડ કરતી વખતે. ઓકે, પછી મુખ્ય પરીક્ષા એના પછી લેવામાં આવી હતી, મહિના 1.5 મહિના પછી. તો એ મુખ્ય પરીક્ષામાં ફ્રેન્ડ્સ પ્રશ્નપત્ર 1 અને પ્રશ્નપત્ર 2 આ રીતે હતું. પ્રશ્નપત્ર જે 1 હતું એ ગુજરાતી અથવા હિન્દી, તો ગુજરાતી ભાષા અને હિન્દી ભાષા બેમાંથી કોઈ એક, એમાં આ પ્રમાણે આ લોકોએ તમને સિલેબસ આપ્યો હતો. થોડું ગ્રામર પણ એમાં કવર કર્યું હતું, શબ્દ ભંડોળ પણ લીધું હતું, અને જે વર્ણનાત્મક કરવાનું હતું એ આ રીતે ટોપિક તમને આપ્યા હતા. અને પ્રશ્નપત્ર 2 જે છે કે જે સંપૂર્ણ ઇંગ્લિશમાં રહે, તો ઇંગ્લિશમાં મેથડ અને કન્ટેન્ટના આધાર પર આ લોકોએ ડિસ્ક્રિપ્ટિવ ઇંગ્લિશ પૂછ્યું હતું. એમાં ફ્રેન્ડ્સ આપણે કન્ટેન્ટ મેથડના જે પ્રશ્નો આ લોકોએ પૂછ્યા હતા, એ મેથડના પ્રશ્નો આપણે ઓલરેડી આપણા લેક્ચર્સમાં કરાવ્યા હતા, એમાંથી પૂછાયા હતા, જે આપણે પ્રૂફમાં આખી PDF રેડી કરીને તમને આપી હતી. એ લેક્ચર રેકોર્ડેડ અત્યારે પણ અવેલેબલ છે, આપણે જોવું હોય તો જોઈ શકો છો કે એ પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો અને આપણે લેક્ચરમાં જે શીખવાડ્યું હતું એ બંને સેમ હતું, રાઈટ? તો આ રીતે આ લોકો તમને સિલેબસ, આ લોકોએ અભ્યાસક્રમ આપેલો છે 2023માં. હવે એ લેટેસ્ટ કહેવાય અને દ્વિસ્તરીય પરીક્ષા પદ્ધતિ લોકોએ શરૂ કરી. તો હવે આપણે માની શકીએ છીએ કે હવે ભરતી આવશે, એ ભરતીમાં પણ કંઈક આ રીતે જ આ લોકો અભ્યાસક્રમ આપશે દ્વિસ્તરીય પરીક્ષા પદ્ધતિ પ્રમાણે. તો આપણે એ પ્રમાણે અત્યારથી તૈયારી શરૂ કરવી જોઈએ. આપણે લેખન પદ્ધતિ જે છે મુખ્ય પરીક્ષા, એમાં ડિસ્ક્રિપ્ટિવ લખવાની જે પ્રેક્ટિસ છે એ આપણે અત્યારથી કરવાની રહેશે. અત્યારથી આપણે ટાસ્ક આપીશું, એની મેથડ સમજાવીશું, એને પ્રેક્ટિસ કેવી રીતે કરવી, જો લખવામાં જો હાથ ન ઉપડતો હોય તો હાથ કેવી રીતે ઉપડે, શરૂઆત કેવી રીતે કરવી લખવાની, એ આપણે અત્યારથી જ તૈયારી કરવી પડશે. ઓકે, તો ફ્રેન્ડ્સ આ અભ્યાસક્રમને અનુરૂપ લાઈવ બેચ નવી આપણે અત્યારે લોન્ચ કરી રહ્યા છીએ. હવે તમને પ્રશ્ન થાય કે સર તમે આ લાઈવ બેચ, લેટેસ્ટ નવી લાઈવ બેચ જે લોન્ચ કરી રહ્યા છો અને ઓલરેડી આપણી એપ્લિકેશનમાં રેકોર્ડેડ કોર્સ છે, તો એ રેકોર્ડેડ કોર્સમાં શું આ લાઈવ લેક્ચર આવશે? તો ધ્યાનમાં રાખીશું ફ્રેન્ડ્સ, એ જે લાઈવ કોર્સ રેકોર્ડેડ કોર્સ છે, એ રેકોર્ડેડ કોર્સ અને આ લાઈવ બેચ આ બંનેમાં ફરક છે. હા, કન્ટેન્ટ એ છે, સિલેબસ એ છે, પરંતુ મેથડમાં ફરક પડશે. બીજું આ નવેસરથી લાઈવ લેક્ચર લેવામાં આવે છે. ઓકે, તો કંઈક નવી પદ્ધતિથી, ઓકે, એક નવી મેથડ
આપણે આમાં એપ્લાય કરવાના છીએ. બીજું, જે રેકોર્ડેડ કોર્સ છે એની કિંમત ઓછી છે, જ્યારે લાઈવ બેચની કિંમત વધારે છે. એટલે કે રેકોર્ડેડ કોર્સમાં આ લાઈવ બેચ, જે નવી લાઈવ બેચ છે એના લેક્ચર રેકોર્ડેડ કોર્સમાં અવેલેબલ નહીં રહે. પણ હા, જે વિદ્યાર્થી મિત્રો રેકોર્ડેડ કોર્સમાં અત્યારે જોડાયેલા છે એ વિદ્યાર્થી મિત્રોએ ખાસ ધ્યાનમાં લઈ લઈશું. એ વિદ્યાર્થી મિત્રોએ આ નંબર અહીંયા આપેલો છે. ઓકે, શું નંબર છે? 9725662948. ઓકે, આ નંબર પર ફોન કરવાનો છે. એ વિદ્યાર્થી મિત્રોને આ લાઈવ બેચમાં વિશેષ ડિસ્કાઉન્ટ અવેલેબલ કરી આપવામાં આવશે. ચલો, હવે વાત રહી બીજી મિત્રો, આ લાઈવ બેચ શરૂ ક્યારથી થાય છે? તો લાઈવ બેચ શરૂ ઓલરેડી થઈ ચૂકી છે, પણ લાઈવ લેક્ચર જે છે એ 3 ઓક્ટોબરથી લેવામાં આવશે. તો તમને પ્રશ્ન થશે કે સર અમે અત્યારથી લાઈવ બેચમાં જોડાઈ જઈએ, 3 ઓક્ટોબરે જોડાઈએ તો ન ચાલે? તો ધ્યાનમાં રાખીશું મિત્રો, તમને તમારી લાઈવ બેચમાં, અત્યારે તમે લાઈવ બેચમાં જોશો તો બેઝિક ઇંગ્લિશના ટોટલ 2 કોર્સ આ કોર્સમાં ઓલરેડી મૂકી દીધા છે આપણે. તો આપણે 3 ઓક્ટોબરે લાઈવ લેક્ચર શરૂ કરીએ ત્યાં સુધીમાં તમારે એટલા બેઝિક ઇંગ્લિશના 2 કોર્સ પૂરા કરી દેવાના છે. સૌથી પહેલા તમારે 24 લેક્ચર વાળા કોર્સ પૂરો કરવાનો છે, પછી 34 લેક્ચર વાળો કોર્સ પૂરો કરવાનો છે. આટલું કરશો એટલે તમારું ઇંગ્લિશનું બેઝિક છે પાકું થઈ જશે. પછી તમને આ લાઈવ લેક્ચર અટેન્ડ કરવામાં મજા આવશે. એટલે કે આપણે શું કરવાનું છે? ટ્યુન અપ કરવાનું છે. ક્લિયર થઈ ગયું ફ્રેન્ડ્સ? એટલે શક્ય બને એટલું જલ્દી તમારે જોડાવાનું છે. બીજો પ્રશ્ન એ થાય તમને કે સર જો અમે અત્યારથી જોડાઈએ તો આની વેલિડિટીનો શું ફાયદો? તો ધ્યાનમાં રાખીશું, આ લાઈવ બેચની જે વેલિડિટી છે એ વેલિડિટી ફ્રેન્ડ્સ તમારી પરીક્ષા, મુખ્ય પરીક્ષા, છેલ્લી પરીક્ષા પૂરી થાય એનું 1 અઠવાડિયું, એના પછીનો 1 અઠવાડિયા પછી તમારા કોર્સની વેલિડિટી પૂરી થશે. આપણે આ વખતે વેલિડિટીની સિસ્ટમ કંઈક અલગ લાવ્યા છીએ. ક્લિયર થઈ રહ્યું છે? એટલે એકવાર તમે આ લાઈવ બેચમાં જોડાશો પછી તમારે તમારી આ જે નવી ભરતી આવે છે એ ભરતીની પરીક્ષા પૂરેપૂરી આપી દો વ્યવસ્થિત. એના 1 અઠવાડિયા પછી જ તમારી આ લાઈવ બેચ પૂરી થશે, એની વેલિડિટી પૂરી થશે. એટલે તમારે ફરી બીજી વાર કે 2 વાર કે 3 વાર કોર્સ લેવાની જરૂર નહીં પડે. લાસ્ટ ટાઈમ આપણે શું પ્રોબ્લેમ હતો? તો વિદ્યાર્થીઓની માંગને ધ્યાનમાં રાખીને આપણે 6 મહિના 12 મહિના વેલિડિટી રાખી હતી. તો અમુક વિદ્યાર્થી મિત્રોને 6 મહિના પૂરા થાય એટલે ફરીથી પાછું કોર્સ લેવા માટે ફરીથી ફી ભરે. આવું કરે એટલે તમને આર્થિક નુકસાન જવાનું છે. સિમ્પલ વસ્તુ છે. તો એને ધ્યાનમાં રાખીને આપણે આ એક નિર્ણય લીધો છે મિત્રો. ક્લિયર? એટલે તમે એવી ચિંતા નહીં કરતા કે અત્યારથી લઈશું તો 3 ઓક્ટોબરે લાઈવ લેક્ચર શરૂ થશે તો આપણે વેલિડિટી ઘટી જશે. એવું કોઈ ચિંતા કરવાની જરૂર નથી. તમે આજે લાઈવ બેચમાં જોડાઓ કે 3 ઓક્ટોબરે લાઈવ લેક્ચરમાં જોડાઓ, લાઈવ બેચમાં જોડાઓ, વેલિડિટીમાં કોઈ ફરક પડવાનો નથી. બધાને પરીક્ષા પૂરી થાય ત્યારે વેલિડિટી પૂરી થશે. પણ જેટલા વહેલા જોડાશો એટલી વહેલી તૈયારી થશે. આટલું ધ્યાનમાં રાખવાનું છે. જેને તૈયારી કરવી છે એ વિદ્યાર્થી મિત્રો માટે. ક્લિયર? તો લેક્ચર ક્યારથી શરૂ થવાના છે મિત્રો? 3 ઓક્ટોબરથી. શા માટે 3 ઓક્ટોબરથી મિત્રો? તો આપણે શરૂઆતના જે દિવસમાં અત્યારથી તે 3 ઓક્ટોબર સુધીનો જે સમય આપીએ છીએ એ જે વિદ્યાર્થી મિત્રો લાઈવ બેચમાં જોડાઈ જાય એ વિદ્યાર્થી મિત્રોને પહેલેથી પૂર્વ તૈયારી માટેનું ટાસ્ક આપણે લાઈવ બેચમાં આપવાના છે. લાઈવ 3 ઓક્ટોબર પહેલા હું આપણી બેચમાં લાઈવ થવાનો છું, પણ શેના માટે? ટાસ્ક આપવા માટે. ઓકે, હોમવર્ક આપવા માટે તમારે આટલું લાઈવ લેક્ચર શરૂ થાય એના પહેલા આટલું તૈયાર કરી દેવાનું છે, આટલો પાયો પાકો કરી દેવાનો છે. ક્લિયર? ચલો, તો મિત્રો આ એક બાબત ધ્યાનમાં રાખીશું. હવે અહીંયા હું તમને પોઈન્ટ કહી દઉં. એક તો તમને એક ક્લિયર થઈ ગયું ફ્રેન્ડ્સ, જૂના વિદ્યાર્થીઓ. ઓકે, જૂના વિદ્યાર્થી મિત્રો, તો જૂના વિદ્યાર્થી મિત્રો માટે ઓફર છે. ઓકે, અને એના માટે કયા નંબર પર ફોન કરવાનો છે? આ નંબર પર તમારે ફોન કરવાનો છે. ફોન ન ઉપડે તો વોટ્સઅપ મેસેજ કરવાનો છે કે ટાટ SHS લાઈવ બેચ. ઓકે, ચલો આ એક મુદ્દો તમને અહીંયા ક્લિયર કરાવી દીધો છે. બીજું ફ્રેન્ડ્સ, વેલિડિટી. ઓકે, તો વેલિડિટી પણ તમને કહી દઉં છું કે પરીક્ષા, મુખ્ય પરીક્ષા ધ્યાનમાં રાખીશું, મુખ્ય પરીક્ષા પૂરી થાય
ત્યારબાદ 1 અઠવાડિયા પછી, ઓકે, 1 અઠવાડિયા પછી વેલિડિટી પૂરી થશે. આટલું ક્લિયર? અને ત્રીજી બાબત મિત્રો, આ લાઈવ બેચમાં આપણો 2023 નો ઓકે રેકોર્ડેડ કોર્સ જે છે એ 2023 નો રેકોર્ડેડ કોર્સ આ બેચમાં બિલકુલ ફ્રીમાં આપવામાં આવશે. ઓકે, તો અમુક વિદ્યાર્થી મિત્રોને પ્રશ્ન થશે કે સર અમે તો આ રેકોર્ડેડ કોર્સમાં ઓલરેડી ફી ચૂકવીને અમે જોઈન થઈ ગયા છીએ, 2 દિવસ પહેલા જ હું જોઈન થયો છું, એવું તમને લાગે તો એની ચિંતા કરશો નહીં. તમે જો ગઈકાલે જ 2 દિવસ પહેલા જ જો રેકોર્ડેડ કોર્સમાં ફી ચૂકવીને જોઈન થયા છો તો તમારી એ જે ફી છે એ ફી આ લાઈવ બેચની જે ફી છે એમાંથી માઇનસ કરી આપવામાં આવશે અને બાકી જે વધે એટલી ફી તમારે ચૂકવવાની રહેશે લાઈવ બેચમાં જોઈન થવા માટે. આટલું ક્લિયર થઈ ગયું? ઓકે, તો આ એક વાત ધ્યાનમાં લઈ લઈશું. હવે તમને પ્રશ્ન થશે કે સાહેબ 2023 નો રેકોર્ડેડ કોર્સ આપવાનું કારણ શું? તો અમુક વિદ્યાર્થી મિત્રોના પ્રશ્નો હતા કે સર તમે લાઈવ લેક્ચર જો લેશો પણ અમારે આગોતરી તૈયારી કરવી છે અને પછી ભૂતકાળના લેક્ચર જે છે એ જોઈને પછી અમારે લાઈવ બેચમાં આવવું છે જેથી અમને ક્વેરી ના રહે અને તમારા લાઈવ બેચમાં લેટેસ્ટ લાઈવ લેક્ચરમાં અમે ભણીએ તો એકવાર રિવિઝન કરીને આવ્યા હોઈએ તો વધારે મજા આવે. આવું ડિમાન્ડ હતી વિદ્યાર્થી મિત્રોની. તો એને ધ્યાનમાં રાખીને આપણે આ રેકોર્ડેડ કોર્સ આપ્યો છે. જો તમારે રેકોર્ડેડ કોર્સમાંથી ભણીને આવવું હોય તો છૂટ છે, બાકી આપણે આ લેટેસ્ટ લાઈવ બેચમાં આ રેકોર્ડેડ કોર્સ કરતા પણ વધુ સારી રીતે, કારણ કે એક સિમ્પલ વસ્તુ છે ફ્રેન્ડ્સ, હંમેશા આપણે અપડેટ થવામાં માનીએ છીએ. હંમેશા મારા ભૂતકાળના કોર્સમાં જોશો તમે 5, 6, 7, 8 વર્ષ પહેલાનો કોર્સ જુઓ અને આજનો કોર્સ જુઓ, એ બંનેમાં જમીન આસમાનનો ફરક હશે. તો હંમેશા દુનિયા જે છે એ ઇવોલ્વ થાય છે, દુનિયા પ્રગતિશીલ છે, વિશ્વ પ્રગતિશીલ છે, તો આપણે હંમેશા પ્રગતિમાં માનીએ છીએ. તો ભૂતકાળમાં જે પદ્ધતિથી ભણાવ્યું એનાથી પણ વધુ સારી પદ્ધતિથી આપણે ભણાવવાનો પ્રયત્ન કરીશું. તો લાઈવ બેચમાં આ નવી લાઈવ બેચમાં તમને વિશેષ આ બાબત મળશે. બીજું, ભૂતકાળની પરીક્ષામાં મેથડ પેડાગોજી, ઇંગ્લિશ પેડાગોજી જે છે ઇંગ્લિશમાં, એમાં કોઈ અનુભવ ન હતો ગુજરાતને. એ અનુભવ આપણે સૌ પ્રથમવાર વેબ ડેમી મારફતે કરાવ્યો છે. તો એ અનુભવમાંથી હવે આપણે મેથડ પેડાગોજીમાં હજુ વધુ સારું કન્ટેન્ટ પીરસીશું. મેથડ પેડાગોજીની આખી બુક તૈયાર કરીને તમને આ લાઈવ બેચમાં આપવાની છે. ઓકે, તો એની પણ માહિતી તમને અગાઉ આપું છું. હવે જુઓ ફ્રેન્ડ્સ, તમારો મુખ્ય પ્રશ્ન કે લાઈવ બેચની ફીસ કેટલી રહે છે? તો ધ્યાનમાં રાખીશું, લાઈવ બેચની ફીસ આપણે 20,000 રાખી છે. હવે આ લાઈવ બેચની ફીસ આ 20,000 રાખી છે, એમાં તમને મળશે શું તે હું તમને આગળ સમજાવું છું. આગળ સમજશો તો આઈડિયા આવશે કે આ ફી કઈ જ નથી. તેમ છતાં આપણે ઓફર પ્રાઇઝમાં આ લાઈવ બેચની કિંમત 8,999 રાખી છે. ક્યાં સુધી? તો 3 ઓક્ટોબરે આપણે લાઈવ લેક્ચર શરૂ થાય છે ઓરિજિનલ વેમાં અને 2 ઓક્ટોબરના દિવસે રાત્રે 12 વાગ્યા સુધી આ ઓફર રહેશે. આ ઓફર 2 ઓક્ટોબર રાત્રે 12 વાગ્યા પછી 3 ઓક્ટોબરથી આ બેચની કિંમત આપણે 10,000 રાખીશું. ઓરિજિનલ કિંમત 20,000 છે, એ 20,000 કિંમત આ 10,000 એના પછી અને લાભ પાંચમ સુધી આ ઓફર રહેશે. લાભ પાંચમ પછી આ બેચની કિંમત 20,000 થઈ જશે, પછી કોઈ ડિસ્કાઉન્ટ મળવાપાત્ર રહેશે નહીં. ઓકે ફ્રેન્ડ્સ, ચલો હવે આ ઓફરની વાત તો કરી લીધી તમને. હવે જૂના વિદ્યાર્થી મિત્રોનો પ્રશ્ન હશે કે સર આમાં જૂના વિદ્યાર્થી હોય તો શું કરવાનું? અમારો ઓલરેડી રેકોર્ડેડ કોર્સ ચાલુ હોય તો એ તમને નંબર આપ્યો છે, નંબર પર ફોન કરજો, તમને પ્રોપર સરપ્રાઇઝ વેમાં તમને ડિસ્કાઉન્ટની ઓફર બતાવી દેશે. ઓકે, જૂના વિદ્યાર્થી મિત્રોને બિલકુલ અન્યાય નહીં થાય, રેકોર્ડેડ કોર્સમાં જોડાયેલા વિદ્યાર્થી મિત્રોને, એ મારી ગેરંટી છે. ઓકે, ચલો હવે ફ્રેન્ડ્સ, આપણે આ લેટેસ્ટ લાઈવ બેચ વેબ ડેમીમાં શા માટે જોડાવાનું? તો આપણે અગાઉ 2023 ની ભરતીમાં સાબિત કરી દીધું છે કે અફોર્ડેબલ પ્રાઇસમાં એકદમ પ્રીમિયમ એજ્યુકેશન લઈ શકાય છે ઓનલાઈન પ્લેટફોર્મ મારફતે. ઓકે, તો અગાઉની પરીક્ષામાં અહીંયા ફક્ત કેટલાક પ્રૂફ
બાકી બધા પ્રૂફ એક એક MCQ ના આપવા જાઉં તો સમય વધારે જશે, પણ મુખ્ય પરીક્ષામાં જે પ્રશ્નો પૂછાયા હતા, ઓકે, તો જે વિદ્યાર્થી મિત્રોએ તૈયારી નહોતી કરી અથવા બેચમાં જોડાયા નહોતા એ લોકો માટે તો સરપ્રાઈઝ જ હતી, ઓકે, કે માની લો કે કમ્યુનિકેટિવ અપ્રોચના જે કોન્સેપ્ટ અને પ્રિન્સિપલ છે, ઓકે, તો એ કમ્યુનિકેટિવ અપ્રોચ જે છે CLT, એના જે અપ્રોચ અને પ્રિન્સિપલ છે, તો કમ્યુનિકેટિવ અપ્રોચ એટલે શું? આવી એક બહુ મોટી સરપ્રાઈઝ હતી જે વિદ્યાર્થી મિત્રો જોડાયા નહોતા, પણ જે વિદ્યાર્થી મિત્રો ઓલરેડી કોર્સમાં બેચમાં જોડાઈને અને તૈયારી કરીને અને પરીક્ષા આપવા ગયા હતા એ લોકોના ચહેરા પર સ્મિત હતું. કેમ? તો આપણે જે શીખવાડ્યું એ પરીક્ષામાં પૂછાયું હતું, ઓકે. ડિજિટલ લેબ ફોર ટીચિંગ લિસનિંગ સ્કિલ, તો આ રહ્યું ડિજિટલ લેંગ્વેજ લર્નિંગ લેબ, આ પણ ટોપિક કરાવ્યો હતો, ઓકે. એલિટરેશન ફિગર ઓફ સ્પીચ, તો આપણે ઓલરેડી એલિટરેશન ફિગર ઓફ સ્પીચ ઓલરેડી આપણે કરાવીને બેઠા હતા. તો કહેવાનો મિનિંગ શું છે ફ્રેન્ડ્સ? અહીંયા બધું હું અહીંયા જુઓ સ્કીમિંગ એન્ડ સ્કેનિંગ ને એક્સપ્લેન કરવાનું હતું, તો જુઓ સ્કીમિંગ, સ્કેનિંગ, ઓકે. તો આ પેડાગોજીના જે ટોપિક છે એ ઓલરેડી આપણે કરાવ્યા હતા અને એમાંથી પૂછાયું હતું, ઓકે, અથવા જે પૂછાયું હતું એ આપણે કરાવ્યું હતું. ક્લિયર? તો ધ્યાનમાં રાખીશું. અહીંયા ફક્ત તમને આઈડિયા આવે કે એકચ્યુઅલી આપણે ભૂતકાળમાં આપણા વેબ ડેમી પ્લેટફોર્મ પર કેવી રીતે તૈયારી કરાવી છે એનો આઈડિયા આવશે, તો તમને ખ્યાલ આવશે કે આપણે હવે લાઈવ બેચમાં જોડાઈને સમયસર તૈયારી કરવી જોઈએ, ઓકે. તો અહીંયા આ છે ફ્રેન્ડ્સ, ગુજરાતીમાં પણ ફ્રેન્ડ્સ, ગુજરાતીમાં પણ આપણે રાઈટ પ્રશ્ન પેપર 1 છે તો એ ગુજરાતી ભાષાનું હતું, તો ગુજરાતી ભાષાના પેપરમાં પણ આપણે અગાઉ જે શીખવાડ્યું હતું એ પૂછાયું હતું, રાઈટ. તો હવે ધ્યાનમાં રાખીશું ફ્રેન્ડ્સ કે આપણે આ નવી લાઈવ બેચમાં શું શું મળશે. એ તો તમને પહેલા તો એ આઈડિયા આવી ગયો કે ધોરણ 9, 10, 11, 12 ટાટ એસ અને HS બંને, ઓકે, આપણે એસ અને HS સેપરેટ કોર્સ નથી રાખતા, ધ્યાનમાં રાખીશું. હા, કોઈ એવું કહે કે સર મારે એસ ની જ તૈયારી કરવાની છે અથવા કોઈ એવું કહે કે મારે ફક્ત HS ની તૈયારી કરવાની છે, તો એને હેલ્પલાઇન નંબર પર ફોન કરવાનો, ઓકે. આપણે અલગ બેચ તો નથી જ, ઓકે, પણ એમના માટે અલગ વ્યવસ્થા કરી આપીશું. એમને કોર્સ અલગ રહેશે, તો એમના કોર્સમાં માત્ર ને માત્ર એસ ની તૈયારી કરવાની હોય તો એસ ના જ લેક્ચર આવશે, HS ની તૈયારી કરવાની હોય તો HS ના જ લેક્ચર આવશે, ઓકે. હવે જુઓ ફ્રેન્ડ્સ, તો ધોરણ 9 થી 12 ના કન્ટેન્ટના લાઈવ લેક્ચર્સ એટલે પાઠ્યપુસ્તક જે છે સેકન્ડ લેંગ્વેજ, ઓકે, તો એના લેક્ચર્સ લાઈવ લેક્ચર્સ રહેશે એટલે સંપૂર્ણ કન્ટેન્ટ કવર કરાવવામાં આવશે. પેડાગોજી મેથડ, તો મેથડ જો આખો વિષય છે એ વિષય પણ લાઈવ લેક્ચર્સ કવર કરાવવામાં આવશે. અંગ્રેજી ગ્રામરની લાઈવ બેચ છે મિત્રો, જે અલગથી તમે જો જોઈન કરવા જશો તો એની કિંમત 2500 રૂપિયા છે હાલ ડિસ્કાઉન્ટ ઓફર સાથે. તો એ લાઈવ બેચ તમને આમાં ફ્રીમાં મળશે. કેમ? તો પ્રિલિમની પરીક્ષામાં 15 માર્ક્સ તો અંગ્રેજી કવર કરવાનું છે, પ્લસ એ જ ઇંગ્લિશ ગ્રામરની લાઈવ બેચ જે છે એ તમને તમારા કન્ટેન્ટમાં પણ મદદરૂપ થશે, કારણ કે મુખ્ય વિષય ઇંગ્લિશ છે આપણો. ક્લિયર? મુખ્ય પરીક્ષા માટે અલગથી લાઈવ લેક્ચર્સ રહેશે. મુખ્ય પરીક્ષા માટે કેવી રીતે લખવું, હાઉ ટુ રાઇટ, ઓકે, હાઉ ટુ ડિસ્ક્રાઇબ ઇન અ રિટન વે, તો એ પણ આપણે એમાં કરીશું. લેક્ચર અને ટોપિક વાઇઝ પ્રીમિયમ ટેસ્ટ પણ રહેશે, ઓકે. પ્રીમિયમ મટીરિયલ રહેશે ઈ બુક ફોર્મમાં, ફેકલ્ટી એડિશન રહેશે, ધ્યાનમાં રાખીશું, ઓકે. કયા ઈ બુક રહેશે એવું પણ તમને આગળ જણાવું છું. અને મેન્ટરશિપ અને ડાઉટ ક્લિયરિંગ સેશન પણ મારા મારફતે તમને આપવામાં આવશે, ઓકે. તો લાઈવ બેચમાં તમને આ બધું મળશે. હવે એક બહુ મસ્ત સરપ્રાઈઝ મિત્રો, આપ લોકોનો આગ્રહ હતો, આપ લોકોનું ડિમાન્ડ હતી, તો પેડાગોજી ઓફ ઇંગ્લિશ અંગ્રેજી પદ્ધતિ શાસ્ત્ર જે છે એ બુક આપણે લાવી રહ્યા છીએ ગુજરાતમાં ફર્સ્ટ ટાઈમ, ઓકે. તો એ આખી ઈ બુક પેડાગોજીની તમને આપવામાં આવશે. પ્રોપર ઓથેન્ટિક સોર્સમાંથી તૈયાર કરેલું કન્ટેન્ટ તમને આપવામાં આવશે. અને આ પેડાગોજીની જે બુક છે એ બુક તમને આખી તો આપવામાં આવશે જ, પણ આપણે જે પેડાગોજીના લેક્ચર્સ લાઈવમાં લેવાના છીએ એ લાઈવ લેક્ચર્સમાં લીધેલા જે લેક્ચર્સ છે એ લેક્ચર્સના બેઝ ઉપર પણ તમને અલગ PDF આપવામાં આવશે, ઓકે. અને આગળ જે કન્ટેન્ટની વાત કરી ધોરણ 9, 10, 11, 12ની, તો એ કન્ટેન્ટ જે ટેક્સ્ટ બુક જે ભણાવવામાં આવશે લાઈવમાં એની પણ PDF તમને લખાણ સાથેની, ઓકે, લખાણ સાથેની PDF તમને આપવામાં આવશે.
તો આ પેડાગોજી ઓફ ઇંગ્લિશની બુક તમને ઈ બુક પ્રિન્ટ કરેલી નહીં, ઈ બુક તમને તમારી એપ્લિકેશનમાં તમે એને વાંચી શકશો. બીજું ફ્રેન્ડ્સ સરપ્રાઈઝ શું છે તો આ તમને કહી દીધું. શિક્ષક અભિયોગ્યતાની સંપૂર્ણ જે લાઈવ બેચ છે જેની કિંમત 1500 રૂપિયા છે, જેમાં શિક્ષણની ફિલસૂફી, શૈક્ષણિક મનોવિજ્ઞાન, વર્ગ વ્યવહાર અને મૂલ્યાંકન આટલા ટોપિક કવર કરવામાં આવશે. એ લાઈવ બેચ છે એ આમાં ફ્રીમાં આપવામાં આવશે. ઓકે, શિક્ષણના વર્તમાન પ્રવાહોના લાઈવ લેક્ચર્સ રહેશે જેની કિંમત 499 છે. શિક્ષણના વર્તમાન પ્રવાહો ઓલરેડી આપણે અભ્યાસક્રમમાં જોયું, તો એ પણ લાઈવ બેચ તમને આમાં ફ્રીમાં આપવામાં આવશે. એ બધા લેક્ચર્સ તમને મળી જશે આમાં. ગુજરાતી વર્ણનાત્મકની સંપૂર્ણ લાઈવ બેચ કે જેની કિંમત 2500 રૂપિયા છે, એ ગુજરાતી વર્ણનાત્મક 100 માર્ક્સનું પેપર છે મિત્રો, તો એ પણ આખી બેચ તમને આમાં ફ્રીમાં આપવામાં આવે છે. જીકેના તમામ ટોપિક્સના રેકોર્ડેડ લેક્ચર્સ જે છે જેની કિંમત 2499 છે, એ પણ રેકોર્ડેડ લેક્ચર્સ તમને આમાં મળવાપાત્ર છે. એટલે તમે પ્રિલિમ પરીક્ષાનું પાર્ટ 1 ની તૈયારી આના દ્વારા જ કરી શકશો. તાર્કિક અભિયોગ્યતાના રેકોર્ડેડ લેક્ચર્સ જે છે એ પણ 1999 ની લેક્ચર્સ કોર્સ છે, એ પણ તમને અહીંયા ફ્રીમાં આપવામાં આવે છે. સાથે સાથે ઇંગ્લિશ ગ્રામરની લાઈવ બેચ તો મેં તમને કહ્યું છે 2500 કિંમત છે, તો આ પણ તમને ફ્રીમાં આપવામાં આવે છે. પ્લસ ઇંગ્લિશ મેઇન્સ ડિસ્ક્રિપ્ટિવની જે બેચ છે જેની કિંમત 5000 છે, એ પણ ફ્રીમાં આપવામાં આવે છે. ગણી લો તમને કેટલું ફ્રીમાં મળે છે. ટાટ SHS ના વિદ્યાર્થી મિત્રો માટે આપણે આટલી સરપ્રાઈઝ લઈને આવ્યા છીએ. ઓકે, હવે મિત્રો બીજું શું, તો સાથે સાથે ડિસ્ક્રિપ્ટિવ એક્ઝામ માટે જેમ કે માની લ્યો એજ્યુકેશન ટોપિક છે, પછી વિમેન એમ્પાવરમેન્ટ છે, રાઈટ, તો અમુક એવા ટોપિક છે કે જેનો ડિસ્ક્રિપ્ટિવ કન્ટેન્ટ તમારે જોઈતું હોય એક જ જગ્યાએથી, તો એ કન્ટેન્ટ તમને અહીંયાથી મળી જશે. ઇંગ્લિશ લાસ્ટ મિનિટ માસ્ટરી, મેઇન્સ માસ્ટરી મોડ્યુલ્સ અને કમ્પ્લીટ પ્રેક્ટિસ બુક, આ ત્રણ ઈ બુક તમને તમારા કોર્સમાં આપવામાં આવશે, જે તમને મુખ્ય પરીક્ષામાં મદદરૂપ થશે. અને આનો ઉપયોગ કેવી રીતે કરવો એ પણ તમને લાઈવ લેક્ચરમાં ગાઈડ કરવામાં આવશે કે આને તમે આ રીતે રીડ કરશો, આટલા ટોપિક તમારે કરવાના છે. ઓકે, ટાટ એસ અને HS ની મુખ્ય પરીક્ષામાં કયા કયા ટોપિક મદદરૂપ થશે એ પ્રોપર તમને ગાઈડન્સ આપી દેવામાં આવશે. ઓકે, બીજું ફ્રેન્ડ્સ ગુજરાતી વર્ણનાત્મકની પણ ઈ બુક તમને આપવામાં આવશે. અને ખૂબ જ મહત્વનું, ગુજરાતી ભાષામાં ઓકે મુખ્ય પરીક્ષામાં વર્ણનાત્મકમાં બીજું એક ખાસ શિક્ષણ વિષય પર તમને વધારે ભારણ આપવામાં આવે છે. 2023ની પરીક્ષામાં મુખ્ય પરીક્ષામાં જે પ્રશ્નો પૂછાયા હતા જે ટોપિક પર, એ ટોપિકને પણ આપણે આ બધા કન્ટેન્ટમાં આવરી લીધા છે, જેથી કરીને તમને એની આજુબાજુના પણ ટોપિક પૂછાય તો તમે આરામથી જવાબ આપી શકો. એટલે કન્ટેન્ટ તમને વન પ્લેસ પર જ, ઓકે, ઓલ કન્ટેન્ટ્સ એટ વન પ્લેસ, બધું જ કન્ટેન્ટ એક જ જગ્યાએ મળી રહે એવો આપણે આ પ્રયત્ન કરવાના છીએ. તો શિક્ષણ વિષય પર બધા મોડ્યુલ્સ તમને આપવામાં આવશે. અહીંયા તમે જોઈ શકો છો એની ઇન્ડેક્સ. ઓકે, આ ઇન્ડેક્સ પરથી તમને આઈડિયા આવશે કે કયા કયા ટોપિક આપણે આમાં કવર કરવાના છે. ઓકે, હવે તમને આઈડિયા આવ્યો હશે ફ્રેન્ડ્સ કે આપણી ટાટ SHS ની લાઈવ બેચમાં આપણે તમારે મુખ્ય વિષય ઇંગ્લિશ છે, તો પ્રિલિમ પરીક્ષા અને મુખ્ય પરીક્ષા એ બંને પરીક્ષાઓનું સંપૂર્ણ કન્ટેન્ટ આમાં કવર થઈ જાય આ બેચમાં. તમારે બીજે ક્યાંય જવાની જરૂર ન પડે એ પ્રયત્ન આપણે લાઈવ બેચમાં રહેશે. ઓકે, હવે બીજી વાત કે લાઈવ બેચનું જે આયોજન છે એ કેવી રીતે રહેશે. 3જી તારીખથી શરૂ થશે લેક્ચર્સ. તો જુઓ ફ્રેન્ડ્સ, સોમવારે ગ્રામરનો લેક્ચર રહેશે, મંગળવારે ગ્રામરનું લેક્ચર રહેશે, બુધવારે શિક્ષણ અભિયોગ્યતા અને મુખ્ય પરીક્ષાને રિલેટેડ લેક્ચર રહેશે, ગુરુવારે રિવિઝન અને બેકલોગ રહેશે, એટલે કે અગાઉ જે 3 દિવસ જે લેક્ચર લીધા એના રિલેટેડ રિવિઝન અને તમને એક્સરસાઇઝ આપવામાં આવશે તો એ કરવાની રહેશે, અમુક ટાસ્ક આપવામાં આવશે તો એ કરવાના રહેશે. પછી શુક્રવારે ફ્રેન્ડ્સ પેડાગોજીનું લેક્ચર રહેશે, મેથડનું લેક્ચર રહેશે શુક્રવારે. ઓકે, જે ટાટ S અને HS બંનેઓમાં રહેશે. શનિવાર અને રવિવાર, ઓકે, શનિવાર અને રવિવાર કન્ટેન્ટના લેક્ચર રહેશે. હવે તમને કદાચ પ્રશ્ન થાય તો શનિવાર રવિ કેમ, તો શનિવાર અને રવિવાર કોઈ જોબ કરતા હોય તો એ લોકોને પ્રોપર એ દિવસે રજાના દિવસે આરામથી લેક્ચર લાઈવ અટેન્ડ કરી શકે, એટલા માટે આપણે આ 2 દિવસને ધ્યાનમાં રાખ્યા છે. શુક્રવારે પદ્ધતિશાસ્ત્ર મેથડનું લેક્ચર છે, એ પ્રયત્ન એવું કરીશું કે રાતના સમયે લઈએ 7 વાગ્યાની આસપાસ અથવા સવારે વહેલા લઈએ, તો
તો જેથી કરીને જોબ કરનારા લોકો છે એ લોકો લેક્ચર અટેન્ડ કરી શકે. એ આપણે 3જી તારીખ પહેલા લાઈવમાં ચર્ચા કરીશું અને એને ધ્યાનમાં રાખીને આપણે સમયને ધ્યાનમાં રાખીશું. લાઈવ બેચનો સમય કયો રહેશે એ આપણે મોટાભાગના વિદ્યાર્થી મિત્રોને અનુકૂળ રહે એ પ્રમાણે રાખીશું. પણ આ આખા વીકનું આ રીતનું શેડ્યુલ રહેશે. બીજી એક વાત ધ્યાનમાં લઈ લઈશું. તો આ જે શેડ્યુલ છે એમાં માની લો કે શનિવાર ને રવિવાર કન્ટેન્ટના લાઈવ લેક્ચર રાખ્યા છે. પછી માની લો કે પરીક્ષાની તારીખ જાહેર થઈ ગઈ અને આપણને લાગે છે કે આપણી પાસે સમય ધાર્યો છે એના કરતાં ઓછો રહે છે, તો પછી આપણે આ કન્ટેન્ટના લેક્ચર જે શનિ રવિવારે તો રાખીએ છીએ, એના સિવાયના બીજા 2 દિવસ કે 3 દિવસ આપણે કન્ટેન્ટના લેક્ચર શરૂ કરી દઈશું પરીક્ષાની તારીખ જાહેર થાય કે તરત જ. હાલ પૂરતું આપણે આ પ્રમાણે શેડ્યુલ ધ્યાનમાં રાખીશું. ઓકે ફ્રેન્ડ્સ, અહીંયા તમને નોંધ આપેલી છે, ધ્યાનમાં રાખીશું. ફેરફાર થઈ શકે છે. ઓકે, એ તો તમે જ સામેથી કહેશો કે સાહેબ હવે ગાડી દોડાવો, રાઈટ? ચાલો, તો ફ્રેન્ડ્સ તૈયારી આપણે એકદમ ડિસિપ્લિન વેમાં કરવાની છે. તમને આ એક પ્રોમિસ ફોર્મ આપવામાં આવશે, એ ફોર્મની ઝેરોક્સ કાઢીને તમારે સિગ્નેચર કરવાની છે, ડેટ લખવાની છે અને આ તમારે નામ લખીને તમારે પ્રોમિસ કરવાની છે અને સ્કેન કરીને અમને મોકલી આપવાનું છે. તમે વાંચશો એટલે ખ્યાલ આવી જશે કે તમે પોતે એક અમને બાહેધરી આપો છો કે અમે આ રીતે તૈયારી કરીશું. સમયસર લેક્ચર અટેન્ડ કરવાનું, સમયસર ટેસ્ટ અટેન્ડ કરવાનું, સમયસર. જો ટેસ્ટમાં રિઝલ્ટ ડાઉન આવ્યું છે તો રિવિઝન કરવાની, રિવિઝન કરીશું તો વગેરે વગેરે અલગ અલગ આપણે જે મુદ્દા લખ્યા છે. પોતાને જાત પર બિલીવ કરવાની વાત છે. એવું ક્યારેય ન માની લેવું કે હું નથી કરી શકતો. ઓકે, ગમે તેવો અઘરો વિષય હશે અથવા ગમે તેવું અઘરું કામ હશે, એ જો હું ધારું તો કરી શકું છું, હારું તો ન કરી શકું, ધારું તો કરી શકું છું. ઓકે, તો આપણે એ ડિસિપ્લિન વેમાં ચાલીશું. તમને ડેઇલી પ્લાનરનું ફોર્મ પણ આપવામાં આવશે, એ તમે તમારી રીતે પ્લાનર બનાવી શકો છો. તમારે આ રીતે ઝેરોક્સ કાઢીને માની લો કે યુનિટ 1 ચિતા સ્ટીયર, યુનિટ 2 ડેન્ટલ હેલ્થ, યુનિટ 3 મોહન એન્ડ હિઝ વિના. તો આ જે યુનિટ છે કન્ટેન્ટમાં, એ યુનિટનું તો એનો ડ્યુરેશન શું રહ્યો, એને કઈ તારીખે આપણે યુનિટ કમ્પ્લીટ કર્યું, આ પ્રમાણે તમે એમાં એન્ટ્રી પાડતા જશો એટલે તમને આઈડિયા આવશે કે આપણું કામ કેટલું પૂરું થયું. ટોટલ 11 યુનિટ છે તો 50% કામ પૂરું થયું, 60% પૂરું થયું, 100% પૂરું થયું, રાઈટ? તો એનો આઈડિયા તમને આવશે. તો આપણે આ રીતે તમને એક ટ્રેકર પણ આપીશું, પ્રોગ્રેસ ટ્રેકર આપીશું, રાઈટ? તો ફ્રેન્ડ્સ, આ લોન્ચિંગ ઓફર ધ્યાનમાં રાખીશું. 2 ઓક્ટોબરના દિવસે રાત્રે 12 વાગ્યા સુધી જ આ ઓફર રહેવાની છે, રાઈટ? તો આશા રાખું છું ફ્રેન્ડ્સ કે તમને આ વિડીયો લેક્ચરમાં, આ ઇન્ટ્રોડક્ટરી વિડીયોમાં લાઈવ બેચની સંપૂર્ણ માહિતી મળી ગઈ હશે. મેં પ્રયત્ન એવો કર્યો છે કે લાઈવ બેચમાં તમારી જે તૈયારી છે એમાં જરાય પણ કચાશ ન રહે એ રીતે આપણે લાઈવ બેચમાં તૈયારી કરવાની છે. ગાઈડન્સ માટે આપણે હંમેશા તત્પર રહીશું. હવે આપણે લાઈવમાં સતત એકબીજા સાથે જોડાયેલા રહીશું. ઓકે, થેન્ક યુ સો મચ. મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. જય હિન્દ, જય ભારત.